આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય વિવાદિત તબીબ હિના પટેલ ફરી વિવાદમાં આવી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે હિના પટેલની હોસ્પિટલમાં પ્રસૂતાનું મોત નીપજ્યું છે, જેમાં તબીબની બેદરકારીથી મોતના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। ઓક્સિજનના બાટલા મોડા મંગાવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો છે। હિના પટેલ અગાઉ ગેરકાયદે ગર્ભ પરીક્ષણમાં પકડાઈ હતી। સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટમાં વિવાદિત તબીબ હિના પટેલ ફરી વિવાદમાં આવી, જેમાં હિના પટેલની હોસ્પિટલમાં પ્રસૂતાનું મોત નીપજ્યું છે। તો તબીબની બેદરકારીથી મોત નીપજ્યા હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। તો ઓક્સિજનના બાટલા મોડા મંગાવ્યા હતા અને જેના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે। આક્ષેપો કર્યા છે। ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહનો પરિવારજનો દ્વારા સ્વીકાર કરવામાં આવશે નહીં તેવો ઇનકાર કર્યો। તો હિના પટેલ અગાઉ ગેરકાયદે ગર્ભ પરીક્ષણમાં પકડાઈ હતી। તો સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરાશે। તો વિવાદિત તબીબ હિના પટેલ ફરી એકવાર વિવાદમાં આવી। તબીબની બેદરકારીથી મોતના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। તો બીજી તરફ ઓક્સિજનના બાટલા મોડા મંગાવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા, જેમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવાનો પરિવારજનો દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે। તો હિના પટેલ અગાઉ ગેરકાયદે ગર્ભ પરીક્ષણમાં તે પકડાઈ હતી અને ફરી એકવાર તે જ વસ્તુનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે। હિના પટેલની હોસ્પિટલમાં પ્રસૂતાનું મોત નીપજ્યું છે। બનાવ બન્યો છે 8:30 પછીનો છે। 8:30 શું થયું હતું તમને ક્યારે ખબર પડી? મને તો હું તો અહીંયા 6 વાગ્યાનો જ હતો। મારી બેન ને 2 વાગ્યાના લાવ્યા છે, પણ હું આવ્યો 6 વાગે। એટલે મને આવ્યા ને તો એમ કીધું કે સિઝરિંગ માં લઈ જવા છે, તો હા પાડી। અને અમારે બેન ના હજી મહિના પૂરા હતા નહીં, 7મો પૂરો હતો ને 8મો દી ચાલુ હતો। પછી ત્યારબાદ શું થયું? સિઝરિંગ માં લઈ ગયા ત્યારે કોઈ વધારે કોઈ ડોક્ટર નતું, બે થી 3 જ ડોક્ટર હતા। કોણ કોણ હતા ડોક્ટરમાં? ડોક્ટરમાં એક હિનાબેન પટેલ હતા, બીજા કોઈને હું અહીંયા ઓળખતો નથી। ત્યારબાદ લઈ ગયા પછી તમને ક્યારે ખબર પડી કે આવો બનાવ બન્યો છે? આ લઈ ગયા પછી ભાણીને સીધા આવી કે છોકરી આવી છે, તમે કઈ ઉપાધિ ન કરો, છોકરીને કઈ થયું નથી। અને એને સીધા એમ્બ્યુલન્સમાં બેહાડીને લઈ ગયા જીજુવારે। પછીથી બધા ચાલુ થઈ ગયા, 8-9 ડોક્ટર આવી ગયા માથે। પછી તે ઓક્સિજનના બાટલાય નતા, ત્યારે શું કીધું કે બેન ને આંચકી આવી છે। પછી ઓક્સિજનના બાટલાય છેલ્લે કલાક પછી આવ્યા। એમ્બ્યુલન્સ ને પાછા તો અમને શું કહી કે તમને અમે કહેતા હતા સિવિલમાં કે અમને કઈ કીધું નથી, અમને એમ કે બેન ને કઈ નથી, સારું જ છે। પેલા કોઈથી બેન ને આંચકી આવી હતી? બેન ને કઈ તકલીફ જ નથી। ઓકે, તો તમને આ જાણ ક્યારે કરી આવું બનાવ બન્યો? છેલ્લે હવે આપણે એને દોઢ કલાક 2 કલાક મૈથા અંદર ની અંદર। પછી છેલ્લે એનેથી હવે એમ થઈ ગયું કે આપણા પરિવારજનોની શું માંગ છે? કાઈ નહીં, મારી 2 બેન ને આ થયું તો આ પેલો બનાવ નથી। અહીંયા બધા કઈ છે 3-4 વખત આ બનાવ બની ગયો, તો આ કાયદેસરની કાર્યવાહી જોઈ। અત્યારે તમારા પરિવારજનો ની સાથે વાત કર્યા બધા બોડી સ્વીકારવાનો છો કે શું છે, કઈ રીતે છે? બોડી તો ન્યાય મળી જાય પછી બોડી ની વાત છે। ઓકે।